ખેડૂત મિત્રો આજ ફરી એક નવી વાત સાથે હાજર થયા છે તો આપણે ખેડૂતથી મુલાકાત કરશું કે એમને ખેતરની અંદર કયો કયો પાકનું વાવેતર કર્યું છે અને કેટલું ઉત્પાદન લીધું છે બધી માહિતી મેળવશું પણ વિડીયો થોડોક લાંબો થાય તો વિડીયો પૂરો જોજો તો આપણે પહેલાં ખેડૂતની માહિતી લઈએ એમનો પરિચય લઈએ કયા ગામના છે અને શું નામ છે તો તમે ખેડૂતોને તમે તમારી માહિતી આપો પહેલાં ચૌધરી રમેશભાઈ શિવાભાઈ પરખ ગામ ખોડા તાલુકો કાંગરી શું તમે વાવેતર કર્યું મેં મહાગુણી બરાબર સરુગો આ જે મોટું ઝાડખું છે એ મહાગુણી છે આ મહાગુણી છે એ 15 વર્ષથી વાવેતર એનું કટિંગ થાય 15 વર્ષથી કિંમતી છે બરાબર મતલબ ઇમારતી લાકડું છે ઇમારતી બરાબર બીજું આ સરુગો વાયો હા એને શું ફળીઓ આવતી ફળીઓ આવે એને સરુગો વાયો બરાબર પછી મેં જો લીંબુડી વાઈ લીંબુડી વાઈ જો બરાબર અને પછી મેં મારા મોએ પપાયા વાયા હતા મેં 5.5 લાખના પપાયા વેચી માર્યા બરાબર મતલબ એક જ ખેતરમાં તમે અલગ અલગ વૃક્ષોનું વાવેતર કર્યું અને સારું એવું ઉત્પાદન પણ લઈ રહ્યા છો હા ખૂબ સરસ ખેતી કરી રહ્યા છે આપણા ખેડૂત મિત્રો તો આવા ખેડૂત મિત્રો સાથે તમે મુલાકાત કરતા રહો જેથી ખેડૂત સમૃદ્ધ બને અને આવું કરવું જરૂરી છે સમય પ્રમાણે કારણ કે પહેલાં આપણા પૂર્વજો કહેતા કે અમે એક ખેતરમાંથી અમે 7 પાક લેતા એમ અત્યારે આ સમય હવે ફરી લાવવો પડશે એક ખેતરમાંથી 7 પાક લઈ લેવો એવું કારણ કે મોંઘવારી બહુ વધી ગઈ છે એટલા માટે તો આ આપણા ખેડૂતોએ પણ તમે જોયું કે લીંબોડી વાય પપાયા વાયા સરગો વાયો ઇમારતી લાકડું વાયો ખૂબ સરસ છે કાળીંગડા વાયા બધા વાયનો વાયો ઘણો એવો પાક વાયા છે અને ખૂબ સરસ ખેતી છે ખૂબ સારી છે અને ઇમારતી લાકડું પણ છે તો આવી ખેતી કરવી જરૂરી છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા અને આપણી યુટ્યુબ ચેનલ આપણું ગામડું અને સંસ્કૃતિને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખૂબ સરસ ખેડૂત મિત્રોને તમે માહિતી આપી